नमस्कार मित्रों, हमारी चैनल में तमाરું स्वागत है। मित्रों, शुक्रवारे समग्र स्थानों पर शिवरात्रिની ઉજવણી કરવામાં આવશે। આ પહેલા જૂનાગઢના ભવનાથમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ પહેલા અટૂટ આસ્થા ધરાવતા ભવનાથ મંદિરમાં આવેલા મૂંગીકુંડ પાસે મહિલા સન્યાસી દ્વારા 151 ફૂટની ધજા ચડાવવામાં આવી છે। ત્યારે મિત્રો, ભવનાથ ધામમાં મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ છેલ્લા 2-3 દિવસથી થયો છે। ત્યારે ભવનાથ મંદિરમાં મહાદેવની ધજા ચડાવીને કરવામાં આવતો હોય છે। છેલ્લા 3 વર્ષથી ભવનાથ મંદિરમાં અટૂટ આસ્થા ધરાવતા એક મહિલા સન્યાસી દ્વારા 151 ફૂટની ધજા ચડાવવામાં આવી હતી। ત્યારે મિત્રો, આ તરફ ભવનાથ ક્ષેત્રમાં આવતીકાલે મૂંગીકુંડમાં શાહી સ્નાન પણ કરશે। ત્યારે મેળામાં આવનારા ભાવિકોને પણ કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જૂનાગઢ તંત્ર અને પોલીસ દ્વારા ખાસ પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે। ત્યારે મિત્રો, આ સાથે જ ડીવાયએસપી દ્વારા મેળામાં આવતા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે ભાવિકો પોતાના પ્રાઇવેટ વાહનો લઈને મેળામાં ન આવે અને તેના બદલામાં રિક્ષા કે બસમાં ભવનાથ સુધી આવી મેળાની મજા માણે તેવી અપીલ કરવામાં આવી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।